અત્યારે ખૂબ જ મળતી લીલી તુવેરના તો આપણે લીલવાની કચોરી, શાક, પરોઠા બધું બનાવી લીધું. પણ ક્યારેય જો તમે લીલવાની પેટીસ ના બનાવી હોય ને, તો કોઈ પણ પેટીસનું પડમાં ક્યારેય તિરાડ ના પડે, ફાટે નહીં. તે બધી ટીપ સાથે આજે લીલવાની પેટીસની એકદમ સહેલી રીત બતાવું. જેથી જો તમે લીલવાની વાનગી ખાવાના ખરેખર શોખીન હોય અને પેટીસ પહેલી વાર બનાવતા હોય ને, તો પણ આ વિડીયો જોઈ તમારાથી પરફેક્ટ લીલવાની પેટીસ બનશે જ. તો લીલવાની પેટીસ બનાવવા માટે લીલવાના સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ. અહીં 1/4 કપ લીલવાના દાણાને મિક્સરના જારમાં ઉમેરવાના છે. સાથે તીખાશ પસંદ હોય ને તેટલા તીખા લીલા મરચા અને આદુના ટુકડા ઉમેરવાના. ઢાંકણ ઢાંકી બધું અધકચરું ક્રશ કરી લેવાનું. જુઓ, પીસ્યા પછી આવું અધકચરું રહેવું જોઈએ. હવે નોનસ્ટિક પેનમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું. ગરમ તેલ થાય ને એટલે તેમાં ક્રશ કરેલા આદુ, મરચા અને લીલવા બધા ઉમેરી દેવાના અને એ પછી તેલમાં જ તેને મિક્સ કરતા જઈ અને સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળવાનું. આ લીલવાના દાણામાં પાણી રહેલું હોય છે, જેથી પેનમાં સતત ચલાવતા જઈ અને સાતળવાના, જેથી તે ચીપકે નહીં અને ગેસની ફ્લેમ લો જ રાખવાની. લગભગ 2 થી 3 મિનિટમાં જ આ લીલવા અધકચરા ચડી જશે અને તેમાં પાણીનો ભાગ છે ને તે બધું બળી જશે. આ સ્ટેપ છે ને એક ખાસ જરૂરી છે, કારણ કે લીલવામાં રહેલો પાણીનો ભાગ છે ને દૂર થશે ને તો જ પેટીસ તળવા સમયે ફાટશે નહીં. જો જરા પણ પાણીનો ભાગ આ લીલવાના દાણામાં રહી ગયો ને તો તળવા સમયે પેટીસ તૂટી કે ફાટી જશે અને મસાલો બહાર નીકળી જશે. બસ 2 થી 3 મિનિટમાં તુવેરના દાણા સોફ્ટ થઈ જાય ને એટલે આ સમયે તેમાં 1/4 કપ સૂકા કોપરાનું ખમણ ઉમેરવાનું. અહીં કોપરાના ખમણના બદલે શિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકાય. સાથે મસાલામાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર, જે આ સ્ટફિંગનો કલર એન્હાન્સ કરે છે, તે માટે ઉમેરવાનું. તેની સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું. ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી બધું બરાબર એકબીજામાં મિક્સ થઈ જાય ને તે રીતે ભેળવવાનું. અહીં જુઓ, મિક્સ કરતા લીલવાના મસાલામાં કોપરું અને મસાલો બરાબર મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ લો રાખી સહેજ આમ જ સાતળવા દઈશું. એ દરમિયાન મેં બીજી તરફ 5 થી 6 નંગ મીડિયમ સાઇઝના બટાકાને મીઠું ઉમેરી કુકરના સ્ટીમરમાં સ્ટીમ કરી લીધા છે. કુકર ખોલી આ બધા બફાયેલા બટાકાને બહાર કાઢી લેવાના અને એ પછી આ બટાકાની છાલ દૂર કરી લેવાની છે. અહીં બધા બટાકાની છાલ કાઢ્યા પછી તેમાંથી અડધું બાફેલું બટાકું લેવાનું અને ચીઝ ખમણવાની ખમણી વડે આ બટાકાને લીલવાના મસાલામાં ખમણી લેવાનું છે. આ રીતે બટાકાનું મેશ કરી અને ઉમેરીએ ને તો લીલવાનું જે સ્ટફિંગ છે ને તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે અને તળવા સમયે લીલવાનો કલર એવો સરસ ગ્રીન જળવાઈ રહે છે. બસ અડધું બટેકાનું ખમણ થઈ જાય ને એટલે સાથે સ્વાદ પ્રમાણે કિસમિસ અને કાજુના ટુકડા પણ મસાલામાં ઉમેરી અને મિક્સ કરવાના. લીલવાની પેટીસ બનાવો કે કોઈ પણ પેટીસ, કિસમિસ એકવાર આ મસાલામાં ઉમેરજો. થોડી એવી મીઠાશ સાથે તે કોઈ પણ સ્ટફિંગનો સ્વાદ છે ને તે અદ્ભુત બનાવે છે. હવે બધું આ રીતે મેશ કરી અને મિક્સ કરવાનું છે અને બટેટું ઉમેરેલું હોવાથી બધું ધીમે ધીમે મિક્સ કરતા જુઓ એકદમ સરસ બાઇન્ડિંગ આવી અને મસ્ત મજાનો લીલવાની પેટીસનો ગ્રીન કલરનું સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. પેનને ગેસ પરથી ઉતારી આ બધું સ્ટફિંગ છે ને એક ડીશમાં કાઢી લેવાનું અને થોડું ઠંડુ થવા દઈએ. એ દરમિયાન પેટીસનું ઉપરનું લેયર બનાવવા માટે છાલ કાઢી અલગ રાખેલા બધા બટેટા છે ને તેને કોઈ પણ ખમણી વડે ધીમે ધીમે ખમણ કરી લેવાના, જેથી બટેટાનું આપણે ઉપરનું લેયર બનાવીએ ને તેમાં ક્યાંય પણ લમ્સ નહીં રહે. બસ ધ્યાન એ જ રાખવાનું, કોઈ પણ પેટીસ બનાવવા સમયે લેયર માટેના બટેટાનો માવો બનાવીએ ને ત્યારે બટેટા છે ને તે થોડા ગરમ હોવા જોઈએ. ટૂંકમાં જો ઠંડા થઈ ગયેલા બટેટા હશે ને તેનો માવો બનાવશો ને તો તે ચીકાસ વાળો થશે અને એકદમ સરસ સ્મૂધ નહીં બને. અહીં પણ મીડિયમ ગરમ બટેટા છે તો મેં તેનું ખમણ કરી લીધું. હવે ખમણ કરેલા આ બટેટાની અંદર 1/2 ટીસ્પૂન મીઠું, થોડી એવી સમારેલી કોથમીર ઉમેરશું અને સાથે 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરી દેવાનો છે. કોર્નફ્લોર ઉમેરવાથી પેટીસના લેયર છે ને તે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને સાથે જ ઉપરનું લેયર છે ને તે ક્રેક વગરનું એકદમ સ્મૂથ બનશે. હવે બધું આ રીતે એકદમ સરસ તે મિક્સ કરી દેવાનું છે અને એ પછી મસળી બટેકાના માવાનો લોટ બાંધી અને તૈયાર કરવાનો. અહીં જુઓ, સ્મૂથ બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે. તો એ પછી બંને હાથમાં થોડો એવો કોરો કોર્નફ્લોર લગાવી લેવાનો અને એ પછી રોટલી બનાવવા માટે જેવડો લુઓ લઈએ ને એટલો બટેટાનો માવો હાથમાં લેવાનો. આ રીતે 2 હાથની મદદથી પેલા ગોળ ગોળ ગોળો વાળી લે અને એ પછી હાથની આંગળીઓ અને અંગૂઠાની મદદથી ગોળ વાળેલા લુવાને એક સરખી થિકનેસનો ફેલાવી અને આ રીતે એક સરસ લેયર બનાવી લેવાનું છે. બસ એકદમ પરફેક્ટ લોટ બંધાયેલો હશે ને તો ક્યાંય પણ તિરાડ પડ્યા વગર આવું સરસ નાની વાટકી જેવું લેયરનું ઉપરનું પડ તૈયાર થઈ જશે. 1 ચમચી લીલવાનું સ્ટફિંગ હવે લઈ અને તેમાં ઉમેરી દેવાનું.
પસંદગી પ્રમાણે વધારે કે ઓછું સ્ટફિંગ ઉમેરી શકો છો. મેં માત્ર 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે. એ પછી બટેકાના ઉપરના પડની બધી સાઈડ છે ને તે ધીમે ધીમે આ રીતે કવર કરતી જવાની અને ધીમે ધીમે કરતા જ ઇઝીલી આ એકદમ સરસ પેક થઈ જશે. ક્યાંય પણ મસાલો બહાર નહીં દેખાય. અને હવે બંને હાથની મદદથી કવર કરી અને ગોળ ગોળ એકદમ સરસ પેટીસ વાળી અને તૈયાર કરી લેવાની. જુઓ કેટલી ઇઝીલી પેટીસ વળી અને તૈયાર થઈ ગઈ. બનેલી આ લીલવાની પેટીસને હવે આપણે કોરા કોર્નફ્લોરમાં ઉમેરી તેના વડે કવર કરી દેવાની, જેથી ઉપર એક કોર્નફ્લોરનું સરસ કવર થઈ જાય. અને તૈયાર થયેલી આ કોર્નફ્લોર વાળી પેટીસ છે ને તેને એક ડીશમાં રાખી દેવાની છે. આ જ રીતે બધા જ માવામાંથી પેટીસ વાળી અને એક પછી એક તૈયાર કરતા આટલા માવામાંથી 8 નંગ મોટી સાઈઝની પેટીસ વળી અને તૈયાર થઈ છે, જે 4 વ્યક્તિઓ માટે તો પૂરતી. બીજી સાઈડ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં જ આ રીતે એક પછી એક લગભગ અહીં મેં 4 નંગ પેટીસ છે ને તે તળવા માટે તેલમાં ઉમેરી દીધી છે. આગળ કહેલા બધા સ્ટેપ આપણે ફોલો કરીએ ને અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ તેલમાં આ રીતે પેટીસ ઉમેરી અને તળશું ને તો ક્યારેય આ પેટીસ ફાટશે નહીં કે તિરાડ નહીં પડે. ધીમે ધીમે કરતા સાઈડ ચેન્જ કરતું જવાનું અને તળતું જવાનું. આ પેટીસને તળાતા 3 થી 4 મિનિટનો સમય થશે. એ પછી જુઓ એકદમ માઇલ્ડ ગોલ્ડન બ્રાઉન પડ સાથે લગભગ સફેદ દેખાતી મસ્ત મજાની એકદમ તેલ ભરાયા વગરની લીલવાની પેટીસ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. 3 થી 4 મિનિટ સમય લાગ્યો છે, પરંતુ એ પછી પેટીસ એવી જ સરસ રહી છે. જો અહીં આ સમયે તમને એવું લાગે ને કે ક્યાંકથી પડ ફાટી જાય છે, પરંતુ મસાલો તો બિલકુલ બહાર નહીં નીકળે. હવે એકદમ પરફેક્ટ તળાયેલી આ લીલવાની પેટીસને તેલમાંથી નિતારી અને બહાર કાઢી એક ઝારામાં રાખી દેવાની, જેથી વધારાનું તેલ છે ને તે પણ નીકળી જાય. અને એ પછી ગરમા ગરમ આ લીલવાની પેટીસને ટમેટો કેચઅપ કે તમારી મનપસંદ કોઈ પણ ચટણી સાથે પીરસો ને એટલે મહેમાનોને પીરસો કે ઘરમાં બધાને ખરેખર મજા જ આવી જવાની છે. કારણ કે નોર્મલ આપણે લીલી તુવેરનું બધું ખાઈને થાક્યા હોય, તો આ કંઈક નવું પણ છે. ટુકડા કરતા જ એકદમ ઉપરથી સફેદ અંદર તેલ ભરાયા વગરની સોફ્ટ અને ગ્રીન સ્ટફિંગ સાથે જુઓ પરફેક્ટ લીલવાની પેટીસ બની અને તૈયાર થઈ. તો આ સિઝનમાં હવે લીલવાની પેટીસ બનાવવાની જ બાકી છે. ચોક્કસથી બનાવજો અને સ્વાદમાં કેવી લાગી, કેવી બની તે કોમેન્ટ બોક્સમાં લખી અને ચોક્કસથી કહેજો. સાથે જ આવી અનેક ઉપયોગી નવી જૂની રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી દરેક રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.